गुजरात के वडोदरा के वार्ड नंबर 11 में विकास कार्यों का भूमि पूजन किया गया। वडोदरा के अकोटा के वार्ड नंबर 11 में आज विकास कार्यों का भूमि पूजन किया गया। इस अवसर पर अकोटा के विधायक चैतन्य देसाई ने विधिवत रूप से इन कार्यों की शुरुआत की। कार्यक्रम में वार्ड नंबर 11 के पार्षदों के साथ प्रदेश और शहर के पदाधिकारी, विभिन्न मोर्चों के नेता और कार्यकर्ता उपस्थित रहे। भूमि पूजन के तहत विनायक वुडा क्षेत्र में 4 लाख रुपए की लागत से शेड निर्माण तथा ड्रेनेज लाइन के लिए 19,70,000 रुपए की स्वीकृति विधायक ग्रांट से दी गई है। इन विकास कार्यों से स्थानीय निवासियों को राहत मिलेगी और बुनियादी सुविधाओं में सुधार होगा। वॉर्ड नंबर 11 में काउंसिलर संगीताबेन, नरवीरभाई અને અમારા શેટિયારબેન છે એમની સાથે અહીંયા બીએસયુપીના મકાનોમાં આવ્યા છે। વિનાયક બીએસયુપીના મકાનો છે, લગભગ 90ના દાયકામાં બન્યા હતા અને ઘણા વર્ષોથી એમની ગટરની લાઇનના ઇસ્યુઝ છે, એટલે એને રિપેર કરવા માટે કરીને અહીંયા નવી લાઇન નાખવામાં આવી રહી છે। સાથે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અહીંયા આગળ શાખા ચલાવવામાં આવે છે અને એમની માંગ હતી કે અહીંયા એક શેડ બનાવીને આપવામાં આવે જે મલ્ટિપલ યુઝ થઈ શકે। આંગણવાડી છે એની અંદર પણ યુટિલાઇઝ થઈ શકે, વિસ્તારના લોકો પણ એને યુટિલાઇઝ કરી શકે નાના મોટા પ્રસંગ માટે, અને સંઘ દ્વારા પણ નાનું મોટું કંઈ કાર્યક્રમ રાખ્યું હોય તે લોકો એને ઉપયોગ કરી શકે। એ માટે કરીને લગભગ 4 લાખનું શેડ બનશે અને સાથે ગટર જે બદલવાની છે લગભગ 19 લાખનું કામ છે, એટલે 22-23 લાખ રૂપિયાનું અહીંયા કામ આજે લીધું છે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે। એટલે આવતા સમયમાં આ લોકોને ગટરના પ્રોબ્લેમ મેજોરિટી કરીને એ બધા પૂર્ણ થઈ જશે।